તો આપ જુઓ અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર જે નેતાઓ છે, સાંસદો છે, તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે હિતેશ બારોટ કે તેમણે પણ મતદાન કર્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન અને થલતેજ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિતેશ બારોટે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તેઓ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। વાત કરું છું હિતેશભાઈ બારોટ સાથે। હિતેશભાઈ, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બીજી વખત ઉમેદવારી કરવાનો મોકો મળ્યો, આજે મતદાન કર્યું। અમદાવાદ શહેરની જનતા હર હંમેશા મતદાનમાં અગ્રેસર રહેતી હોય છે અને અમદાવાદની જનતા સૌથી વધુ મતદાન કરે એ જ મારી અપીલ છે અને મતદાનની અંદર સૌથી વધુ મતદાન અમદાવાદ શહેરનું થાય ગુજરાતની અંદર એ જ આશા છે અને અમદાવાદની જનતા વિકાસને મત આપશે અને વિકાસ ત્યારે જ થઈ શકે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય। તમે પોતે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો આજે? મેં અને મારા પરિવારે સૌથી પહેલું મતદાન કર્યું છે અમારા બૂથ ઉપર અને અત્યારે આપ જોઈ શકો જે રીતે બૂથની સિસ્ટમ બની રહી, લોકો મતદાન કરવા આવે, ગરમીનો પ્રવાહ જે રીતે વધી રહ્યો છે, જે ગરમીનો પ્રકોપ છે એના કારણે લોકો સૌથી પહેલું મતદાન કરે એ જ અપેક્ષા છે। સૌથી વધુ મતદાન થલતેજમાં થાય અને અમદાવાદ શહેરમાં થાય એ જ અપેક્ષા। જીતની કેટલી આશા અને વિશ્વાસ? સૌથી પહેલાં તો મારા થલતેજના મતદારો અને અમદાવાદના મતદારોનો આભાર માનીશું કે સૌથી પહેલાં મતદાન કરે અને કરાવે। આભાર। તો આ હતા હિતેશ બારોટ, જેમને પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેમનું કહેવું છે કે અમદાવાદ શહેરના વિકાસ માટે જનતા મતદાન કરશે। જે રીતે લાઈનો લાગી છે મતદારોની, એ જોતા લાગે છે કે ઉત્તમ મતદાન થશે। ગરમીનો પ્રવાહ પણ છે, ગરમીનો પ્રકોપ પણ છે, તેમનું કહેવું છે કે પહેલાં મતદાન પછી જલપાન, એટલે કે ઠંડકનો જે સમય હોય ત્યાં સુધી મહત્તમ લોકો મતદાન કરે તેવી તેઓ અપીલ પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જો મતદાન માટે પહોંચી રહ્યા છે અને લોકોને અપીલ પણ કરી રહ્યા છે, વધુમાં વધુ મતદાન કરો।